દર્શક મિત્રો, કેયુર ખેની સાથે જ્યારે અમે વાત કરી ત્યારે એમણે એમ કીધું કે 45 મિનિટનો એ જે સમય હતો એ જિંદગીમાં ક્યારેય ભૂલાય એવો નહોતો, કારણ કે મોત નજરની સામે હતું. એમ લાગતું હતું કે બચવાના કોઈ ચાન્સ દેખાતા નથી, પરંતુ એક સદનસીબે મોબાઈલે અમારી જિંદગી બચાવી લીધી. નમસ્કાર દર્શક મિત્રો, દેવભૂમિ દ્વારકામાં તાજેતરની અંદર સુરતના એક ઉદ્યોગપતિ ધસમસતા પૂરના પાણીમાં ફસાયા હતા, પરંતુ એમનો આબાદ બચાવ થયો અને એનડીઆરએફની ટીમે એમને બચાવી લીધા. એમની સાથે એમના ડ્રાઈવર પણ હતા. હવે અમે આ જે ઉદ્યોગપતિ હતા કે જે પૂરમાં ફસાયા હતા, એમનું નામ કેયુરભાઈ ખેની છે. કેયુરભાઈ હિન્દવા ગ્રુપ સાથે સંકળાયેલા છે, જે રિયલ એસ્ટેટનું બહુ મોટું નામ છે, અને એ દિવંગત હિંમતભાઈ ખેનીના પુત્ર થાય છે. અમે એમની સાથે વાત કરી અને આખી ઘટનાની આવવીતી એમની પાસેથી જાણી, તો એમણે આ જે 45 મિનિટના સમયની અંદર શું શું બન્યું એની અમારી સાથે વિગતવાર વાત કરી છે. તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, કેયુર ખેની સાથે જ્યારે અમે વાત કરી ત્યારે એમણે એમ કીધું કે 45 મિનિટનો એ જે સમય હતો એ જિંદગીમાં ક્યારેય ભૂલાય એવો નહોતો, કારણ કે મોત નજરની સામે હતું. એમ લાગતું હતું કે બચવાના કોઈ ચાન્સ દેખાતા નથી, પરંતુ એક સદનસીબે મોબાઈલે અમારી જિંદગી બચાવી લીધી. હવે એમણે જે શરૂઆતથી માંડીને વાત કરી છે એ એમના શબ્દોમાં હું તમને કહું છું કે ગયા સપ્તાહની અંદર કેયુરભાઈ એમના ડ્રાઈવરની સાથે મર્સિડીઝ કારમાં સુરતથી જામખંભાળિયા ગયા હતા. ત્યાં એમને દસ્તાવેજનું એક કંઈ કામ હતું અને એ કામ પતાવીને બીજે દિવસે બપોરે જ્યારે 2:30 વાગે તેઓ સુરત આવવા નીકળ્યા હતા. તે વખતે વાતાવરણ બિલકુલ કોરું હતું, એટલે વરસાદ આવે કે એવું કોઈ વાતાવરણ બિલકુલ દેખાતું નહોતું. એટલે કેયુરભાઈ અને ડ્રાઈવરે એવું નક્કી કર્યું કે આપણે અહીંયા સુધી આવ્યા છે તો દ્વારકાધીશ મંદિરના દર્શન કરતા જઈએ. તો ત્યાંથી 2:30 વાગે નીકળ્યા અને આગળ જતા હતા. પછી આગળ જતાં જતાં હવામાનમાં પલટો દેખાવા માંડ્યો, વાતાવરણ બદલાયું અને ધીમે ધીમે વરસાદ બી પડવા માંડ્યો અને રસ્તા ઉપર પાણી પણ દેખાવા માંડ્યા. એ પછી કેયુરભાઈ અને એમના ડ્રાઈવર જ્યારે ભાટિયા ગામની નજીક પહોંચ્યા, અને ભાટિયા ગામથી જે નેશનલ હાઈવે છે એ માત્ર 10 મિનિટના જ અંતરે હતો. હવે વરસાદનું પાણી ભરાતું હતું, એટલે કેયુરભાઈ એમ કીધું કે આપણે ધીમે ધીમે કાર ચલાવી અને આ પાણીમાંથી આપણે નીકળી જઈએ, કારણ કે હવે 10 મિનિટનો જ અંતર છે, તો એટલીમાં તો આપણે બહાર નીકળી જશું. પરંતુ અચાનક કેયુરભાઈએ અમને એમ કીધું કે અચાનક ખબર નહીં કંઈ પાળાનું પાણી હશે, એ એટલું ધસમસતું પાણી આવી ગયું કે અમારી જે કાર છે એને બી હડસેલી દીધી અને અમારી કાર છે એ સરકતી લગભગ 200-300 મીટર સુધી આગળ વધી ગઈ. હવે અચાનક આ પાણીનું જે રુદ્ર રૂપ દેખાયું એ વખતે કંઈ સૂચતું નહોતું, પરંતુ એક એવી ઘટના જે બહુ વર્ષો પહેલાં મુંબઈમાં બનેલી એ એમને યાદ આવી કે આવું સમયે તમારે કારનું જે વિન્ડોઝ છે એ ખોલીને બને ત્યાં જેટલું જલ્દી બહાર નીકળી જવું, એ વાત એમને યાદ હતી. તો એમણે કર્યું, એક વિન્ડોઝ પહેલાં એમણે ખોલી નાખી. કેયુરભાઈ એમ કીધું કે અમે એમ વિચાર્યું કે જો એક પછી એક અમે ઉતરશું તો કાર નમી જવાની શક્યતા છે. એટલે પહેલાં કેયુરભાઈ ઉતરે, પછી ડ્રાઈવર ઉતરે તો કદાચ કાર નમી જાય અને જોખમ ઊભું થાય એવું પણ શક્યતા હતી. તો બંને જણાએ એવું નક્કી કર્યું કે આપણે બંને એક સાથે ઉતરી જઈએ. એટલે બંને એક સાથે ઉતરી ગયા. એ પહેલાં કેયુરભાઈએ એમ કીધું કે મેં જ્યારે કારનું વિન્ડોઝ ખોલી અને પાણીનું ચેક કર્યું કે કેટલું પાણી છે અને શું છે, તો પાણીમાં જ્યારે હાથ નાખ્યો ત્યારે ઘણા બધા પેલા જે બાવળના જે ઝાંખરા આવે અને દાઢી ઝાડકીઓ એ બધું હાથમાં આવી રહ્યું હતું. એટલે એમ કેયુરભાઈ એમ કીધું કે મને એમ લાગ્યું કે આ કંઈ ખેતરની આજુબાજુ હોવું જોઈએ. જ્યારે આ મર્સિડીઝ કારમાં અને પાણીમાંથી જઈ રહી હતી ત્યારે લગભગ 5 થી 7 ફૂટ જેટલા પાણી ભરાયા હતા. એટલે કેયુરભાઈએ કીધું કે ચાલીને જઈ શકાય એવું હતું, પરંતુ જે
પૂરની જે વહેણ હતું એની સ્પીડ એટલી બધી હતી કે જરાક વારની અંદર તમે ક્યાં ધસમસતા પૂરમાં વહી જાઓ તો ખબર પડે નહીં એવી હાલત હતી. એટલે ધીરે ધીરે કરીને બીજો એક ફાયદો એ થયો કે એમની પાસે બેગ જે હતી લેપટોપ બેગ એ લટકેલી હતી અને હાથમાં મોબાઈલ હતો. એટલે લેપટોપ બેગ લટકેલી હતી ને એ થોડુંક આગળ ચાલ્યા તો એક જે ડાળખું જે ઝાડની ડાળી જેવું છે એ લેપટોપની બેગમાં ભેરવાયું અને સદનસીબે એક બાવળનું ઝાડ છે એ કેયુરભાઈના હાથમાં આવી ગયું અને એ એમણે એકદમ કસીને એ બાવળના ઝાડને પકડી રાખ્યું અને એમના જે ડ્રાઈવર હતા એ પણ થોડેક દૂર કોઈ સપોર્ટથી આવીને બચી ગયા હતા. કેયુરભાઈએ અમને એમ કીધું કે આ સમયે મારી સ્થિતિ એવી હતી કે નજરની સામે મોત દેખાતું હતું અને હું કંઈક કરી શકું એમ હું એટલો બધો ડરી ગયો હતો. કારણ કે મને મારા કરતાં પણ વધારે ચિંતા ડ્રાઈવરની હતી, કારણ કે મને ખબર નહીં હતી કે એમની સ્થિતિ શું છે. અને બીજું કે ડ્રાઈવર હતા નજીકમાં જ, પરંતુ એ દેખાતા નહોતા, પણ અમારી વાતચીત થયા કરતી હતી અને અમે એકબીજાને સધિયારો આપ્યા રહ્યા કરતા હતા અને એ રીતે અમે વાતચીત કરીને અમારું જોમ જાળવી રાખતા હતા. કેયુરભાઈએ કીધું કે શરૂઆતમાં તો હું ભયંકર ડરી ગયેલો અને મને એમ લાગતું હતું કે હવે મને જિંદગી મળે એવું લાગતું નથી, મારા ખેલ ખલાસ થઈ ગયા. પણ સાથે સાથે એક જિંદગીના એવા અનેક અનુભવોને કારણે એક મેં મજબૂત મારો ઈરાદો છે એટલે મારું મનોબળને મેં તાત્કાલિક મજબૂત કરી દીધું કે ગમે તે થાય કોશિશ તો કરવી જ છે. એટલે એમણે તાત્કાલિક એમને ખ્યાલ આવ્યો કે એમના હાથમાં મોબાઈલ છે તો એમણે તાત્કાલિક એમના કઝિન છે મુકેશભાઈ પટેલ, જે ગ્રીન લેબ ડાયમંડના અહીંયા સુરતના મોટા ઉદ્યોગકાર તરીકે જાણીતા છે, એમને મુકેશભાઈને ફોન કરીને વાત કરી કે આવી સિચ્યુએશન છે અને ઇમિડિયેટલી લાઈવ લોકેશન મોકલી દીધું. એ પછી મુકેશભાઈએ પોતાના વર્ગનો ઉપયોગ કરી અને ફટાફટ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને ફોન કર્યો. હર્ષભાઈ સંઘવીએ લાગતા વળગતા અધિકારીઓને ફોન કરી અને તાત્કાલિક એનડીઆરએફની મદદ મોકલી દીધી. કેયુરભાઈએ કીધું કે ત્યાં પાણીની સિચ્યુએશન એવી હતી કે એનડીઆરએફની ટીમ પોતે પણ બોટ લઈને આવી શકે તેમ નહોતી. એનડીઆરએફની ટીમ અમને એવી રીતના બચાવવા આવી કે એ લોકોએ એકબીજાની સાથે માનવ સાંકળ રચી અને દોરડા લઈને આવ્યા અને અમારા સુધી પહોંચ્યા. જ્યારે અમારે એનડીઆરએફની ટીમ મને દેખાઈ દૂર સુધી ત્યારે મને હાશકારો થયો કે હાશ હવે બચવાના ચાન્સીસ છે. અને એનડીઆરએફની ટીમની કેયુરભાઈએ પોતે અમને એમ કીધું કે એનડીઆરએફની ટીમને હું દાદ આપવા માગું છું કે એમનું અદ્ભુત કામ છે. એમણે ખરેખર મહેનત કરી અને અમને બચાવ્યા. પહેલાં મને બચાવી દીધો અને અમારા ડ્રાઈવર બી થોડે દૂર હતા, પણ એમને બચાવવામાં 1 કલાક જેટલો સમય થઈ ગયો. બીજું કે આવા સંજોગોની અંદર એક હેલિકોપ્ટર પણ તૈનાત કરવામાં આવ્યું હતું કે જો જરૂર પડે તો હેલિકોપ્ટરથી પણ લિફ્ટ કરવામાં આવે, પણ એનડીઆરએફની ટીમથી જ આ કામ બચી ગયું. કેયુરભાઈએ અમારી સાથે ઘણી બધી વાત કરી. કેયુરભાઈએ કીધું કે હું ગુજરાતના રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો ખાસ આભાર માનું છું કે એમણે ઇમિડિયેટ ડિસિઝન લીધું. કારણ કે જો નિર્ણય લેવામાં થોડો પણ વિલંબ થતે તો અમારો જે જીવ હતો એ બિલકુલ જોખમમાં હતો. પણ એમણે ઇમિડિયેટ ડિસિઝન લીધું. એનડીઆરએફની ટીમ પણ ફટાફટ તરત પડે આવી ગઈ અને એટલા માટે અમારો જીવ બચી શક્યો. કેયુરભાઈએ અમને એમ કીધું કે આ વખતે એટલે મતલબમાં જ્યારે અમારો 45 મિનિટનો જે સમય હતો ત્યારે મને ભગવાન તો યાદ આવી ગયા, પણ બધું જ યાદ આવી ગયું. ત્યારે મને એમ થયું કે તમે ગમે એટલા પૈસાદાર હોય, તમે ગમે એટલા સમૃદ્ધ હોય, તમે ગમે એટલા પાવરફુલ હોય, પણ તમે કુદરતની સામે લાચાર થઈ જાઓ છો અને તમે કશું પણ નહીં કરી શકો. કદાચ મારા માતા પિતા જે સદભાવના કામ કરે છે, મારા માતા પિતા જે ભગવાનમાં માને છે, એ પુણ્યને કારણે હું બચી ગયો એવું એમનું કહેવું છે. એમણે એમ કીધું કે આ જ્યારે ઘટના બની ત્યારે આ ફોન ચાલુ હતો એને કારણે ફાયદો થયો. અમે અમારા ઘરના પુરુષોની સાથે બધાને આ વાતની ખબર હતી અને એ વાત તે વખતે એ પણ નક્કી કરવામાં આવ્યું કે જ્યાં સુધી હું હેમખેમ બહાર નહીં આવી જાઉં ત્યાં સુધી ઘરની જે મહિલાઓ છે એને આ વાતની કોઈ જાણ કરવામાં નહીં આવે. એટલે મહિલાઓને તો કોઈ ખબર જ નહીં હતી કે આ બધું શું ચાલી રહ્યું છે, પણ પુરુષો જે છે ઘરના એ એમનું આખું જે સર્કલ છે, એમના ફેમિલી મેમ્બરો બધા જ લાગી પડેલા અને બધાએ પોતપોતાની રીતના કોશિશ કરી
અને જ્યારે હેમખેમ બહાર આવી ગયા ત્યારે આખા ફેમિલીની અંદર આનંદ છવાઈ ગયો. કેયુરભાઈ કીધું કે મારી કાર તો પછી વેણમાં બહુ આગળ ચાલી ગઈ હતી અને કાર મારી જે છે આખી ટોટલ લોસ થઈ ગઈ છે અને કાદવની અંદર એવી રીતના ફસાઈ ગઈ છે કે હજુ એ કારને કાઢતા લગભગ 12 થી 15 દિવસ લાગશે. કારણ કે અમે જ્યારે પાણીમાં અમારી કાર ફસાયેલી અને એ પછી અમે બહાર આવ્યા એ પછી તો 4 દિવસ દ્વારકાની અંદર ધમધોકાર વરસાદ પડ્યો. એટલે આ જે કાર છે એ તો નીકળશે પણ અત્યારે તો અમારા માટે તો એ કાર ગઈ જ છે, કારણ કે કાર તો ટોટલી નુકસાન થઈ ગયું છે. હવે આ જે કેયુરભાઈની તમને આખી જે સ્ટોરી કીધી એમાંથી મોરલ ઓફ ધ સ્ટોરી એટલે સારાંશ જો આપણે આમાંથી જો શીખ મેળવીએ તો એમણે જે એક સ્ટોરી કીધી કે એમને એક જૂની વાત યાદ આવી ગઈ જે એમને એલર્ટ હતા એટલે યાદ આવી. સામાન્ય રીતે એવું બને કે માણસ જ્યારે કોઈ એવી કપરી પરિસ્થિતિમાં મુકાઈ જાય કે જ્યારે એને લાગે કે હવે કોઈ બચવાનો ઉપાય નથી ત્યારે એ એના સૂઝબૂઝ ગુમાવી બેસે છે. ગમે એટલો હોશિયાર માણસ હોય ને એ વખતે કશું યાદ આવે જ નહીં. એ વખતે જો તમને કોઈ જૂની વાત તમારા મગજમાં હોય અને જો ક્લિક થઈ જાય તો તમે બચી શકો. આ જ વાત કેયુરભાઈને પણ કામ લાગી. એમણે એમ કીધું કે લગભગ 18-19 વર્ષ પહેલાં મુંબઈની અંદર એક એવી ઘટના બની હતી કે જ્યારે મુંબઈના રસ્તા ઉપર પાણી ફરી વળેલા ત્યારે લોકો એમ વિચારે કે વરસાદ બંધ થશે અને પાણી ઓસરશે એટલે ધીમે ધીમે કરીને કારની સાથે જ આગળ વધતા જાય. પણ વરસાદ બંધ નહીં થાય ને તો બધા કારનો વિન્ડોઝ લોક કરીને બેસી રહે કે કમસે કમ કારમાં તો આપણે બચી જશું. પરંતુ એવું નહીં થયું. કારની વિન્ડોઝ પછી ખુલી જ નહીં અને એ જે મર્સિડીઝમાં ભાઈ બેઠેલા હતા એ મોતને ભેટ્યા. એટલે એ વાત એમને યાદ હતી તો એમણે એ તરત એલર્ટ એમને કર્યું અને ઇમિડિયેટલી એમણે સૌથી પહેલું કામ કર્યું વિન્ડોઝ ખોલી નાખવાનું કે વિન્ડોઝ હું ખોલી નાખીશ તો કમસે કમ હું બચી જઈશ. કારણ કે લોકો એવું માને કે ભાઈ કારમાં બચી જશે તો એ તો ઉલટું જોખમી છે કે જો પૂરના પાણી કારના લેવલથી ઉપર ચાલ્યા જાય તો કાર તો આમ જ તણાઈને તમે ડૂબી જાઓ અને જો આવી રીતના વિન્ડોઝ નહીં ખુલે તો તમે ઘૂંઘરાઈને પણ તમે મરી શકો. એને બદલે એમણે જે એલર્ટ રાખ્યું એ બધાએ જિંદગીમાં શીખવા જેવું છે કે ઓકે તમારી સામે કોઈ એવી કપરી પરિસ્થિતિ ખરાબ પરિસ્થિતિ આવીને ઊભી રહી જાય તો તમે ગભરાઈ જાવ, એ સ્વાભાવિક છે. પરંતુ એ ડરને તમે ફટાફટ કાઢી નાખી અને પહેલાં તમે એલર્ટ થઈ જાઓ કે આમાં હું કયો રસ્તો શોધું તો હું બચી શકું. તો જે વસ્તુ તમને યાદ હોય એને તાત્કાલિક યાદ કરીને તમે એનો યુઝ કરો. બીજું કે એમણે જે આ સમય સૂચકતા વાપરી, એમનો ફોન હતો એ સારું હતું પણ એ વરસાદમાં ફોન બી ગમે ત્યારે બંધ થઈ જાય એવી સ્થિતિમાંથી તો એમણે ઇમિડિયેટલી સૌથી પહેલાં ફોન અને લાઈવ લોકેશન મોકલી દીધું અને લાઈવ લોકેશનને કારણે એમના જે પરિવારના લોકો છે એ આખું કામ કરી શક્યા. કારણ કે એમને પોતે બી તે વખતે ખબર નહોતી કે એક્ઝેક્ટલી તેઓ કઈ જગ્યાએ ફસાયા છે. કારણ કે ફોન કરીને કહે બી કે ભાઈ હું અહીંયા ફસાયો છું પણ ખબર હોવી જોઈએ ને કે વિસ્તાર કયો છે. કારણ કે ગામની અંદર તમને શું ખબર પડે કે કયા વિસ્તારમાં તમે ફસાયા છો. પણ લાઈવ લોકેશનને કારણે એ બચી ગયા. બીજું કે તમે એમ વિચારો, ઘણા લોકો મોબાઈલને ગાળો આપે કે મોબાઈલને કારણે આમ થયું તેમ થયું, પરંતુ મોબાઈલનો સૌથી સદુપયોગ કોને કહેવાય એ આ ઘટના પરથી આપણે જોયું કે મોબાઈલ હતો તો કેયુરભાઈ ખેની અને એમના ડ્રાઈવરનો જીવ બચ્યો. કારણ કે મોબાઈલ હતું તો એમનું લોકેશન મોકલી શક્યા. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.